बोले रामचंद्र भगवान की जय। आओ यजमानो मान्य श्री जीतूभाई। हेलो यूट्यूब फैमिली, तो आ हमारा मम्मी ने पप्पा છે। वाह वाह वाह, धन्यवाद, खूब खूब धन्यवाद। जय भगवान તમારી જોડી અખંડ રાખે, खूब खूब સુખી રહો। આજે 35મી લગ્ન તિથિ છે, બરાબર? મેરેજ એનિવર્સરી છે। ધન્યવાદ ધન્યવાદ, તમારી જોડી સદાયને માટે સલામત રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। खूब खूब धन्यवाद બેનબા, આપને અને આપના પરિવારને ખૂબ સુખી રાખે। આજે 35 વર્ષ થઈ ગયા લગ્ન જીવનને વિચાર તો કરો। 35 વર્ષના વાણા ભાઈ ગયા છે। વાહ વાહ, ધન્યવાદ જીતુભાઈ, ખૂબ સરસ ખૂબ સરસ। આવા સરસ કામ કરતા રહો, ભગવાન તમને ખૂબ સુખ આપે, સુખી રાખે એવી હૃદયપૂર્વક પ્રાર્થના। ધન્યવાદ। જય શ્રી રામ, જય શ્રી રામ। આપણે પ્રેમથી જોરદાર તાળીઓથી વધાવીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। વાહ વાહ, ખૂબ આભાર। ચરણ પદુકાની આરતીનો બોલ 501 રૂપિયા રમેશભાઈ હકાભાઈ બારિયા એમના તરફથી આવે છે। જે કોઈ પણ મિત્રોને આગળ બોલ વધારવાની ઈચ્છા। હેલો 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 ચેક, હેલો હેલો હેલો। જે બનાવવાવાળા આપણે કાળુભાઈ ને, એમનું કાળુભાઈ નામ છે। હા, અમે લઈ લો। મુકેશભાઈ, શરબત આવી ગયું એવા છે, મુકેશભાઈ શરબત આપવાનું શરૂ છે। તમામ જેના સાથીદારો તો છે, ગ્લાસ મને આપ। બધા શરબત વેસે ને લઈ લો। કેમાં દેખાય માધવી તારા બંધ દરવાજા રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ। જય રણછોડ, જય મહારણછોડ, તારો ગલીએ ગલીએ ચોર। જય રણછોડ, જય માખણચોર, તારો ગલીએ ગલીએ શોર। હે જય રણછોડ, જય માખણચોડ, તારો ગલીએ ગલીએ ચોર। જય રણછોડ, જય માખણચોર, તારો ગલીએ ગલીએ શોર। દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર। ડાકોર 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 ડાકોર, હે તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ। ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ। ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા। હનુમાનજી મહારાજના ચરણ વંદન કરી હરણચાળમાં પ્રવેશ કરીએ। ભગવાન હવે ચિત્રકૂટમાં 12-13 વર્ષ થઈ ગયા છે। 12 વર્ષ એટલે એક તપ થયા। કેટલું મારા વડીલો? 12 વર્ષ એટલે એક તપ થાય। ભગવાન 12 વર્ષના વાણા વાગ્યા, તમામ કોળી કિરાત વિલ્લો એકદમ ઘર જેવા જાણીતા થઈ ગયા। દરેકના ઘરે ઘરે જ ગયા ભગવાન, દરેકના ઝૂંપડે ઝૂંપડે ગયા, દરેકના નેસડે નેસડે જઈ અને ભગવાને પ્રેમને ભાવથી સૌને પોતાના બનાવ્યા। હવે ભગવાનને લાગ્યું કે લાવો, હવે મારે ઓર આગળ જવું છે। એટલે ભગવાને એકવાર સીતાજીને માધ્યમ બનાવી, ગળામાં માળા પહેરાવી, ઇન્દ્રનો પુત્ર આવીને પગમાં ચાંચ મારે છે। ભગવાન રામ બાણ ખેંચીને જાય એને છોડે છે। 14 લોકમાં ગયો પણ કોઈએ એને બચાવ્યા નહીં, કોઈએ બચાવ્યા નહીં। અંતે રામના ચરણમાં આવ્યો
એ ઇન્દ્રના પુત્ર કાગડો બન્યો હતો. કાગડો બની એના પગમાં ચાંચ મારી ત્યારે ભગવાને એની આંખ ફોડી નાખી. ખબરદાર, કોઈના દાંપત્ય જીવનમાં ચાંચ ન મારી જોઈએ. પધારો છે, પધારો બાપુ. જય માતાજી. આવો, અરે વાહ, અરે વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે રાજભા સાહેબ બાળી જોરદાર તાળીથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાઈ શ્રી કાવઠીજી મીનુભાઈ ને ભાઈ બહેનો ગળામાં મંગળસૂત્ર માની લ્યો. પ્રેમથી પતિને આનંદથી જીવવા દો, આનંદથી જીવો. પતિને કહેવાનું, યુ આર ડોન્ટ વરી, તમારી સાથે છે. ઘરમાં કાંઈ તાણ પડશે ને તો હું દાતડી લઈ લઈશ. હું તમારી સાથે ટીકા છોડીશ, ભરત ગૂંથણ કરીશ, મજૂરી કરવા ભાઈ જાય. ચિંતા ન કરતા આપણે સાથે મળી અને જીવન આગળ વધારશું. બાપ આ રામાયણ કહે છે આપણે કોઈ પણ સંજોગોમાં સાથ છોડવું જોઈએ નહીં મારા દાદા, કોઈ પણ સંજોગોમાં. ધન્યવાદ. તો પરમ શ્રોતાજનો, ભગવાન રામ હવે ચિત્રકૂટ છોડી અત્રિજીના આશ્રમમાં આવે છે. અત્રિને નરસિંહ જોરદાર એનું સ્વાગત કરે. રામ હરે રામ, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આટલી કથા સાંભળીને આપણે પડી ગયો છે જમવાનો બ્રેક. એટલે ભાઈઓ છે એ બધા જમવા ગયા ત્યાં સુધીમાં જો આ બહેનો છે એ બધા અમે બધા છે એ ગરબા લઈએ છીએ. ને તમે જો આવા તો ઘણા બધા રાઉન્ડ છે એ મંડપની અંદર થતા હોય. બધા બહેનો છે એ પોતપોતાના રાઉન્ડની અંદર છે એ ગરબા લે છે. તમે જુઓ તો અમારા ગામમાં કથાની, રામકથાની તો મોજ હતી. બધાએ છે બહુ ઉત્સાહભેર છે એ બધામાં ભાગ લીધો અને બધાએ બહુ મજા કરી. તો ચાલો, તમને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. એટલે આવા ને આવા વિડીયો છે એ મારા તમને છે એ જોવા મળતા રહે. હજી પણ આની કરતાં સારા વિડીયો છે એ આપણી ચેનલમાં આપણે છે એ મૂકવાના જ છીએ. ખૂબ સરસ મજાનું છે એ આયોજન હતું આખી રામકથાનું. અને તમામ લોકોએ, ગામના તમામ લોકોએ આમાં છે એ ભાગ લીધો અને બધાએ ઉત્સાહભેર છે એ આખી રામકથા સાંભળી અને એની ઉજવણી કરી. તો જો આપણે હવે આવી ગયા છે પોથીને છે એ પગે લાગવા માટે. તો ચાલો તમે પણ બધા છે એ દર્શન કરી લ્યો. તો ચાલો અહીંથી દર્શન કરીને છે એ હવે આપણે જઈશું જમવા માટે. અને એ પહેલાં મેં કીધું ચાલો એક ફોટોશૂટ આપણે અહીંયા કરી લઈએ. તો અહીંયા ફોટા પડાવ્યા અમે અને હવે આપણે આવી ગયા છીએ જમવા. આજે જમવામાં છે પાપડ, આપણે 2 છાશના ગ્લાસ લઈ લીધા છે, ખમણ, શાક, દાળ, ભાત, કઢી. થોડી વાર લેવાના જવું પડે ને. આપણે આવી ગયા છીએ જમીને ઘરે. અને ઘરે અહીંયા ગોળાવાળી છે. આ બધા જો એક ગોળામાં 3 જણા ખાય છે.
આમ પણ ગોળા જો એક અહીંયા ગોળા શરૂ છે, વાતું શરૂ છે. નહીં તો અહીંયા બધા જો એસીમાં આવી ગયા છે તો ઠંડક લેવા માટે. તો હવે પાછી બપોર પછીની કથા છે એ ચાલુ થઈ ગઈ છે. એ પહેલાં છે બાપુ છે બધાને આવી રીતે છે મોજ કરાવે છે. મારી લીલા કરી અરે ભાઈ મર્યાદામાં મારે લીલા કરી રાવણ કુળનો નાશ રે રામદેવને દાદાજી કરો સંતો ભક્તોને સહાય રે રામદેવને બેનો આપણા ઘરે દરરોજ ભગવાનના દીવા કરતા હશો, બરાબર? આ અધિક મહિનો છે, અધિક મહિનામાં દીપદાન કરવું જોઈએ. દરરોજ એક દીવો કરીએ મારા વડીલો તો આપણને એક દીવાનું પુણ્ય મળે. પણ આ અધિક મહિનામાં તુલસીની નાની એવી લાકડી હોય, સુકાઈ ગયેલું લાકડું, એની પર રૂ લગાડી ઘીમાં બોળી અને દીવો પ્રગટાવવામાં આવે તો એક દીવાના 1000 દીવાનું પુણ્ય મળે. બાપ વિચાર તો કરો, આ તુલસીનું મહત્વ છે. એટલે કાંઈ ઘડો કરજો. એક દીવા, એક નાનકડી એવી દિવાસળ જેવી લાકડી હોય તુલસીની ઉપર રૂ લગાડો, ઘી બોળો,